ગઢડા શહેરના સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી આવતા નગરપાલિકા ખાતે રજૂઆત। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ગામે સામાકાંઠા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 7માં યોગીનગર વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને છેલ્લા 5 વારાથી અહીં પાણી આપવામાં આવે છે અને દર વખત ગટરનું પાણી આપવામાં આવે છે। જે અંગે આજરોજ ગઢડા નગરપાલિકા ખાતે સ્થાનિક રહીશો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા। તેમજ વિસ્તારમાં સાફ સફાઈ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી। જે અનિયમિત રીતે સાફ સફાઈ કરવામાં આવે તેમજ કચરાના ઢગલાઓ થયા છે તેને તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને સાફ સફાઈ કરવામાં આવે તેમજ આ પ્રશ્નનું નિરાકરણ 8 દિવસની અંદર નહીં આવે તો ગઢડા નગરપાલિકા ખાતે વિસ્તારના લોકો મહિલાઓ સાથે ઉગ્ર આંદોલન કરશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। વધુમાં કિશોરભાઈ વેલાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગઢડા શહેરના અનેક વિસ્તારમાં ગટરના પાણીનો પ્રશ્ન છે, ત્યારે હાલ સામાકાંઠા વિસ્તારમાં આવેલા યોગીનગરમાં છેલ્લા 5 વારાથી ગટરનું પાણી આપવામાં આવી રહ્યું છે, ત્યારે પાણીના અભાવના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે યોગીનગરના તમામ રહીશો સાથે રહી અને આજે ગઢડા નગરપાલિકા ખાતે આ અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા। ચીફ ઓફિસરને આ પ્રશ્ન બાબતે રજૂઆત કરવામાં આવી છે। ગટરયુક્ત પાણી આવે છે તે અંગે તપાસ કરી તાત્કાલિક તે બંધ કરાવવા આવે અને વિસ્તારમાં અનિયમિત સાફ સફાઈ કરવામાં આવે છે તે નિયમિત કરવામાં આવે, તમામ બાબતો પર ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટર અજયભાઈ સોલંકી, આઝાદ મીડિયા લાઈવ, ગઢડા। વારો છે દર વખતે ગટરનું પાણી આવે છે એટલે આજે પાણીના અભાવે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 7ના યોગીનગરના તમામ જે રહીશો છે તે આજે અમે સાથે મળી અને અહીંયા ચીફ ઓફિસરને ગઢડા નગરપાલિકામાં રજૂઆત કરી છે કે જે આ ગટરયુક્ત પાણી આવે છે તે તાત્કાલિક જોવડાવી અને બંધ કરવામાં આવે અને જે અનિયમિત વાળવા આવે છે તો તે રેગ્યુલર વાળવા આવે અને જે કચરાનો ઢગલા થયા છે તે તાત્કાલિક ત્યાં સાફ સફાઈ કરવામાં આવે। જે કંઈ અમારા પ્રશ્ન હતા તે હાલ અમે અત્યારે અહીંયા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે અને આનું નિરાકરણ 8 દિવસની અંદર લાવે અને 8 દિવસની અંદર જો આ નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ વિસ્તારના લોકો મહિલાઓ સાથે ગઢડા નગરપાલિકાની અંદર ઉગ્ર આંદોલન કરશે એવી આજે અમે અહીંયા રજૂઆત કરી છે। આજે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી તો ચીફ ઓફિસર દ્વારા શું જણાવવામાં આવ્યું? ચીફ ઓફિસરે અમને ખાલી 4 દિવસનો સમય આપ્યો છે કે 4 દિવસની અંદર તમારા જે સાફ સફાઈ થઈ જશે, જે ગટરનું પાણી ભળે છે તે ગટરનું પાણી અમે જોડાવી અને તાત્કાલિક તમને સારું પાણી મળે એવી એને અમને ખાતરી આપી છે।